નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। ચાલો આજના વિડીયોથી શરૂઆત કરીએ। એવું કહેવામાં આવે છે કે વિશ્વના મોટા ભાગના લોકોનું જીવન ઘણી પરિસ્થિતિ સાથે જોડાયેલું છે। પરિસ્થિતિઓ સમયાંતરે તેની પરીક્ષા લેતી હોય છે। ભગવાન પણ પોતાના ભક્તની સારી અને ખરાબ પરિસ્થિતિઓમાં મૂકીને પરીક્ષા કરે છે। આની પાછળ ભગવાનની ઈચ્છા હોય છે કે સંબંધિત વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે સક્ષમ છે કે નહીં। જો કે આજની પેઢીના મોટા ભાગના લોકો માને છે કે વ્યક્તિ જેવું કર્મ કરશે તેવું જ તેને ફળ મળશે। પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ નસીબ પહેલા અને નસીબથી વધુ કંઈ મેળવી શકતી નથી। જીવનમાં સુખ દુઃખ, અમીરી ગરીબીને ભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિ હંમેશા એ જાણવા માટે ઉત્સુક રહે છે કે તેના જીવનમાં કેવો સમય આવશે જ્યારે તેને તેની મહેનતનું ફળ મળશે, તેમજ તેના જીવનમાં ક્યારે સંપૂર્ણ પરિવર્તન આવશે। ઠીક છે, આ પ્રશ્નનો જવાબ કોઈની પાસે નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્ર પાસે તેનો જવાબ છે। આજે અમે તમને તેના આધારે જણાવવા જઈ રહ્યા છીએ કે હિન્દુ માન્યતાઓ અનુસાર વ્યક્તિનું જીવન 12 રાશિઓમાંથી કોઈ પણ રાશિ પર આધારિત હોય છે। દરેકનું પોતાનું મહત્વ છે। કેટલીક રાશિઓ સમયની સાથે બદલાય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમુક રાશિઓ વ્યક્તિના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે। કઈ રાશિ માટે કેટલી ઉંમર હોય છે કે તે સમયે વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને તેમના જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 5 રાશિવાળા લોકો માટે 30 વર્ષની ઉંમર સૌથી વધુ ફાયદાકારક છે, પરંતુ તે પહેલા તેમને જીવનમાં ઘણી અઘરી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે। જીવનમાં એવો પણ સમય આવે છે જ્યારે તે વ્યક્તિ અમુક સમયે હાર માની લેતો હોય છે, પરંતુ સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે। ઘણા લોકોના જીવનમાં ઘણી એવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, પછી તેના જીવનમાં સારી સફળતા મળતી હોય છે। જો કે આ રાશિઓ પર જન્મના પત્રિકાના પ્રભાવને કારણે જીવનમાં વચ્ચે જ બદલાવની સ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં જીવનમાં ચમત્કાર 30 વર્ષની ઉંમર પછી જ જોવા મળે છે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે। નંબર 1, મેષ રાશિ। આ રાશિના લોકો 30, 32 અને 36 વર્ષની ઉંમરે પોતાનું ભાગ્ય બદલી શકે છે। આ રાશિના મોટા ભાગના લોકો શરૂઆતથી જ મહેનતુ હોય છે, પરંતુ તેમને જીવનમાં ઘણી આકરી પરીક્ષાઓ આપવી પડે છે, પરંતુ 30 વર્ષ પછી સફળતા તેમની એટલી નજીક આવી જાય છે કે તેમને માત્ર તે જોવાનું હોય છે, તે તેમને એ સમયે આપમેળે મળવાનું શરૂ થઈ જાય છે। નંબર 2, કર્ક રાશિ। જો કે આ રાશિના લોકોને 16 વર્ષની ઉંમરે પહેલી તક મળે છે, પરંતુ આ વખતે પણ એક અઘરી પરીક્ષા એટલે કે શાળા પરીક્ષા દેવાની હોય છે, જેમાં તેમનો તારલો ચમકતો હોય છે, પરંતુ આ પછી 29 થી 32 વર્ષની ઉંમરે નસીબનો ઘણો સાથ મળે છે અને તે તેના પ્રયત્નોથી સફળતા પ્રાપ્ત કરી શકે છે। નંબર 3, સિંહ રાશિ। આ રાશિવાળા લોકો માટે સફળતા 30 વર્ષની ઉંમર પછી જ મળે છે। જો અહીં કહેવામાં આવે તો તે વધુ સારું રહેશે। જો કે આ માટે પણ 16 અને 24 વર્ષની ઉંમરે સફળતાના 2 દરવાજા ખુલતા હોય છે, પરંતુ 30 પછી નસીબ ચમત્કારની જેમ ખુલે છે। 28 થી 32 વર્ષની ઉંમર સુધીમાં સફળતાના તમામ દરવાજા ખુલી જાય છે।
નંબર 4 મીન રાશિ આ રાશિવાળા લોકો માટે નસીબ ખોલવાની સંભાવના 16 વર્ષની ઉંમરથી શરૂ થાય છે, પરંતુ 28 થી 35 વર્ષની વચ્ચે તેમના નસીબના દરવાજા સંપૂર્ણપણે ખુલી જાય છે. આ સમયે તે જે ઈચ્છે તે કરી શકે છે અને જે ઈચ્છે તે મેળવી શકે છે. નંબર 5 તુલા રાશિ 32, 33 અને 35 વર્ષની ઉંમરે તમારું ભાગ્ય તમારો સાથ આપતો હોય છે અને તમે આ ઉંમરે ધનવાન બની શકો છો. આ ઉંમરના લોકો 30 વર્ષની ઉંમર સુધી ઘણા ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. મોટા ભાગના કિસ્સાઓમાં તેનું નસીબ 30 પછી જ ઝળકે છે. મિત્રો, હવે આપણે અન્ય રાશિઓ પર પણ એક નજર નાખવી. નંબર 6 મકર રાશિ આ રાશિના જાતકો માટે સૌથી ભાગ્યશાળી વર્ષ 25, 27, 36 અને 42 વર્ષ છે. નંબર 7 મિથુન રાશિ આ રાશિના જાતકો માટે 22, 32, 35, 36 અને 42 વર્ષની ઉંમરે તમારું નસીબ બદલાશે અને તમે તમારી મહેનત અને કાર્યોથી તમારું ભાગ્ય બદલી શકશો. નંબર 8 કન્યા રાશિ આ રાશિના લોકો 22, 25, 32, 34 અને 35 વર્ષની ઉંમરે પોતાના જીવનમાં વધારે મહેનત કરીને પોતાનું નસીબ બદલી શકે છે. નંબર 9 મકર રાશિ તમારા માટે 22, 25 અને 24 વર્ષની ઉંમર એવી છે કે તમે નસીબથી ધનવાન છો અને દરેક સફળતા સરળતાથી પ્રાપ્ત કરી શકશો. નંબર 10 મકર રાશિ તમારી માટે 16, 22 અને 32 વર્ષની ઉંમરે સફળતાના બધા દરવાજા ખુલી જશે. નંબર 11 મકર રાશિ 25, 35 અને 36 વર્ષની ઉંમરે તમારા માટે સફળતાના તમામ તકો અને રસ્તા ખુલે છે. તમે વધુ પૈસા કમાવીને તમારું નસીબ બદલી શકો છો. નંબર 1-2 કુંભ રાશિ નસીબ તમારી સાથે છે, પરંતુ તમે તમારું નસીબ 25, 28, 36 અને 42 વર્ષની ઉંમરે સફળતા પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં નવી માહિતી સાથે મળશું. ભગવાનની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે. હંમેશા ખુશ રહો. જય શ્રી કૃષ્ણ મિત્રો.